નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણી રહ્યા છીએ આપણું પ્રકરણ નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ। બરાબર છે। અગાઉના લેક્ચરમાં બાળકો આપણે કન્સેપ્ટ એ જોતા હતા કે ભાઈ ઉર્જા વિચારના એક માત્રાત્મક ખ્યાલ અને એની સાથે સંકળાયેલો મૂળ કન્સેપ્ટ આપણો આત્મ પ્રેરકત્વ, બરાબર, જેમાં સેલ્ફ ઇન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આ બે ઘટનાઓ વિશે વાત કરતા હતા। થોડુંક એનું રિવિઝન કરી લઈએ કારણ કે જરૂરી મુદ્દાઓ છે, આપણે આજે બે ભાગ ભણવા છે। હવે પ્રેરકત્વ એટલે આપણે એવું બોલતા હતા કે જ્યારે કોઈ પણ ગૂંચળામાં પ્રવાહ વહેતો હોય, બરાબર છે, અને એ પ્રવાહના મૂલ્યમાં જો ફેરફાર કરવામાં આવે તો ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય તો ગૂંચળું બાળકો શું બની જાય? એક સોલેનોઇડ બને। અને એ સોલેનોઇડને કારણે ઇન કેસ આપણી પાસે આવું કોઈ ગૂંચળું છે બાળકો અને એમાંથી I જેટલો પ્રવાહ વહેતો હોય તો એ પ્રવાહને કારણે એની આસપાસ શું ઉત્પન્ન થશે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય। હવે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના વિસ્તારમાં જો હું કોઈ બીજું ગૂંચળું રાખું જેને ક્ષેત્રફળ હોય એવું, બરાબર, તો એ ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળામાંથી પસાર થાય અને પરિણામે જ્યારે ક્ષેત્રફળ અને ગૂંચળાની વાત આવે બાળકો, અહીંયા બે કન્સેપ્ટ સમજ લઈએ। ક્ષેત્રફળ અને ગૂંચળાની વાત આવે, બરાબર, એની ક્ષેત્ર રેખાઓની વાત આવે તો આની અંદર ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને એ ચુંબકીય ફ્લક્સ શું ડેવલપમેન્ટ કરે બાળકો? આત્મ પ્રેરિત EMF। તો મૂળ કન્સેપ્ટ આપણો એ છે કે જ્યારે ગૂંચળામાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય પણ ક્ષેત્ર રેખાઓ ક્યારે બદલાય? તો આપણા અગાઉના લેક્ચરમાં એવું કહેતા હતા કે ભાઈ B ઇઝ પ્રોપોર્શનલ ટુ I, બરાબર, એટલે કે જો બદલાતો જતો વિદ્યુત પ્રવાહ એ બદલાતું જતું શું ડેવલપમેન્ટ કરે છે બાળકો? તો કે ચુંબકીય ક્ષેત્ર। જો ચુંબકીય ક્ષેત્ર બદલાય તો ક્ષેત્રફળ તો એવું ને એવું રહે, તો ફ્લક્સનું સૂત્ર B ડોટ A એમ જ કોસ એમ જ, પણ B બદલાય તો પણ ફ્લક્સ બદલાય એટલે પાછો લખવું પડશે પ્રોપોર્શનલ ટુ phi। તો આપણે વાયા નથી કરતા કે ભાઈ I બદલો તો B બદલાય ને B બદલાય તો phi બદલાય। આપણે સીધું જ કહીએ કે જો ગૂંચળામાં વહેતા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય અને ફેરાડેના નિયમ પ્રમાણે સમય સાથે બદલાતું જતું ફ્લક્સ એ શું ડેવલપમેન્ટ કરશે બાળકો? તો કે EMF, અને એ EMF ને કારણે ગેલ્વેનોમીટર શું દેખાડશે? કોણાવર્તન। આપણો મૂળભૂત કન્સેપ્ટ છે। હવે આપણો બે પ્રશ્ન છે કે સાહેબ આ ગૂંચળા સાથે ફ્લક્સ થોડુંક સંકળાય, અહીંયા પણ ક્ષેત્રફળ છે, એની અંદર પણ ક્ષેત્ર રેખાઓ છે, હા ચોક્કસ, ખુદ પોતાનો જ પ્રવાહ અને પોતાની અંદર જ EMF પ્રેરિત કરે તો એને બોલાય આત્મ પ્રેરક તત્વ। બે વસ્તુ છે, કા તમે કોઈના પર આધાર રાખો અને કા તમે ખુદ ઉપર આધાર રાખો। આની અંદર જે પ્રવાહ ઉત્પન્ન થાય એ આના ઉપર આધાર રાખે એટલે આને બોલાય અન્યોનય પ્રેરણ। નામ જ એવું, અન્યોનય, બીજા પર ડિપેન્ડેબલ, આધાર રાખનારું। નેક્સ્ટ, આત્મ પ્રેરકત્વ, ખુદ પર આધાર રાખનારું, સેલ્ફ ઇન્ડક્ટન્સ, એટલે કે હું અહીંયા પ્રવાહ પસાર કરું છું એની અસર અહીંયા થાય છે તો અહીંયા પણ થવી જોઈએ ને જ્યાં પ્રવાહ પસાર કરી રહ્યો છું, તો એને બોલાય એનું આત્મ પ્રેરકત્વ એટલે કે સેલ્ફ ઇન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ। તો આજે આપણા મૂળભૂત કન્સેપ્ટ એ છે અન્યોનય પ્રેરણ અને આત્મ પ્રેરકત્વ, બરાબર, જોઈએ ચાલો। પણ અહીંયા એક વસ્તુ યાદ રાખશું, પહેલાનો પ્રવાહ બીજાનું ફ્લક્સ, આવું થતું હતું, બરાબર છે। સેમ કન્ડિશન આત્મ પ્રેરક તત્વમાં શું થાય? પહેલાનો પ્રવાહ પહેલાનું ફ્લક્સ, ખાલી અન્યોનયમાં બદલાશે। બહુ સહેલો મુદ્દો છે અને બોર્ડ માટે ઘણો બધો IMP પણ છે। તો જોઈએ આપણો કન્સેપ્ટ અન્યોનય પ્રેરણ। આપણે બે આકૃતિ દોરવી છે, એક આપણી જૂની ટેક્સ્ટ બુકની અને એક આપણી નવી ટેક્સ્ટ બુકની, જેથી કરીને વધારે ખ્યાલ આવે, બરાબર છે। ચાલો જૂની ટેક્સ્ટ બુકની આકૃતિ દોરી દઈએ, અહીંયા પહેલા નવી ટેક્સ્ટ બુકની દોરી દઈએ। તો નવી ટેક્સ્ટ બુકની અંદર આપણે આવું આપ્યું છે કે ભાઈ એક R1 ત્રિજ્યાનું નાનું ગૂંચળું છે, બરાબર। ચાલો આ એની શું બનશે બાળકો? તો કે અક્ષ, બરાબર, દોરી અક્ષ, કારણ કે એને મારે બે ભાગમાં વહેંચવી છે એટલે આ અક્ષ। જે નાનું ગૂંચળું છે એને નામ આપીએ આપણે S1, બરાબર છે। એની અંદર જે આટાઓ હશે, કુલ આટાની સંખ્યા એને નામ આપું હું N1, કુલ આટા છે N1।
અને એની અંદર એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા છે એને નામ આપું હું સ્મોલ n1. બરાબર છે, સ્મોલ n1 યાદ હોવું જોઈએ. સોલેનોઇડના કન્સેપ્ટમાં ભણતા હતા. સ્મોલ n1 ની એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા, કેપિટલ n1 ની કુલ આટા, કુલ. બરાબર, મારી પાસે 500 સફરજન છે તો કુલ સફરજન કેટલા? 500. એક દિવસમાં હું કેટલા ખાઉં? તો કે 5. તો એક દિવસના કેટલા થયા? તો એ 5 જ થયા. તો એ કોણ દેખાડશે? સ્મોલ n1. એટલે કુલ આટા હંમેશા મોટા હોય એટલે કેપિટલ સ્વરૂપ આવે, અને એકમ લંબાઈ દીઠ આટાઓ થોડાક હોય એટલે સ્મોલ n1 સ્વરૂપ આવે. રેડી? ચાલો બીજું તો કે ગુચડાની જે ત્રિજ્યા આપી છે આનાનો એવો છે, પાંજરાક મોટું કરીને જોઈએ એવું. તો એની અક્ષ, તો અહીંથી અહીં જે એટલો ભાગ છે ને એની શું બોલાય? ત્રિજ્યા. કારણ કે વર્તુળ શરૂ થઈ ગયું. તો એ ત્રિજ્યાને હું નામ આપી દઉં કે ભાઈ એ જે ત્રિજ્યા છે એ છે r1 જેટલી. કેટલી છે? r1 જેટલી. હવે આ નાના ગૂંચળાને એક મોટા ગૂંચળાની અંદર રાખેલું છે. ઇન કેસ બહુ મોટું ગૂંચળું છે મારી પાસે, જે ખૂબ લાંબો સોલેનોઇડ, લાંબો સોલેનોઇડ એટલે જેની ત્રિજ્યાની સાપેક્ષે જેની લંબાઈ ઘણી વધારે હોય, એવા સોલેનોઇડને આપણે કેવો સોલેનોઇડ કહીએ છીએ બાળકો? તો કે લાંબો સોલેનોઇડ. બરાબર. હવે એ લાંબા સોલેનોઇડનો આપણે વાત કરવી છે. તો લાંબા સોલેનોઇડની અંદર આ નાના સોલેનોઇડને રાખવો છે. તો રાખીએ આપણો લાંબો સોલેનોઇડ. જેની લંબાઈ કેટલી આપવામાં આવી છે? તો કે L જેટલી. બીજું વાત બધી કરી રહ્યા છીએ બાળકો લાંબા સોલેનોઇડની, એટલે ખાસ યાદ રાખશું. હવે સેમ કન્ડિશન, આ ગૂંચળાને નામ આપું S2, એની અંદર કુલ આટા છે એને નામ આપું n2, એની અંદર એકમ લંબાઈ દીઠ આટાઓ છે એને નામ આપું n2, અને ગૂંચળાનું સેમ કન્ડિશન જેટલી ત્રિજ્યા છે અહીંયા સુધીની એને નામ આપીએ આપણે r2. બરાબર છે. એટલે ગૂંચળાની જે આપણે એકમ લંબાઈ દીઠ જે આટાઓ લીધા એ સ્મોલ n1 હતા, ઓલામાં n2 છે, અહીંયા કેપિટલ n1 છે, ઓલામાં કેપિટલ n2 છે, આનું નામ s1, ઓલાનું નામ s2, આની ત્રિજ્યા r1 અને આનું r2. આ થઈ આપણી નવી ટેક્સ્ટબુકની આકૃતિ. જૂની ટેક્સ્ટબુકની આકૃતિ દોરીએ. સેમ કન્ડિશન, s1 નામનું ગૂંચળું જેની અંદર એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા ગેલ્વેનોમીટર કેટલા છે? તો કે ભાઈ કેપિટલ n1 જેટલા કુલ, અને એકમ લંબાઈ દીઠ સ્મોલ n1, નામ આપી દઈએ આને s1. બરાબર. બીજું એક ગૂંચળું જેની સાથે મેં બદલાતો જતો પ્રવાહ મેળવવા માટે રિહોસ્ટર જોડેલું છે, એટલે કે ચલિત અવરોધ જોડેલો છે RH, અને શું જોડી દીધી છે? બેટરી સાથે કળ K જોડેલ છે. બરાબર છે. આવું છે મારી પાસે. એને નામ આપું હું H2. કુલ આટા n2, અને એકમ લંબાઈ દીઠ જે આટાઓ છે એને નામ આપી દીધા આપણે સ્મોલ n2. હવે જ્યારે તમે કળ K ઓન કરો અને રિહોસ્ટરમાં શું બદલાવો? તો કે અવરોધ બદલાવો, અને એ અવરોધ બદલવાને કારણે પ્રવાહના મૂલ્યમાં શું થાય? ફેરફાર. હવે ઘણા બાળકોને એમ થાય સાહેબ આપણે અહીંયા પ્રવાહ અચળ જ રહીએ છીએ, બદલાતા નથી. પણ અચળ જ લેવાનો છે, મીન્સ કે આપણો ડીસી જ કરંટ લેવાનો છે, પણ એના પ્રવાહના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરી શકો. આ કન્સેપ્ટ છે. કારણ કે એસી કરંટમાં પાછું બદલાવ આવે. બરાબર છે. ધન ઋણ ધન એમ નહીં. અહીંયા તો આપણે જે ડીસી કરંટ લઈએ છીએ એના મૂલ્યોમાં ખાલી ફેરફાર કરવાનો છે. એટલા માટે મેં રિહોસ્ટર જોડ્યું છે. હવે જ્યારે તમે કળ K ઓન કરો અને રિહોસ્ટરમાંથી પ્રવાહ વહેતો થાય તો એ પ્રવાહને કારણે S2 ની અંદર એ ગૂંચળું હવે ગૂંચળું ન રહે, પણ શું બને? એક સોલેનોઇડ બને. અને એ સોલેનોઇડમાં ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખાઓ S1 ગૂંચળા સાથે સંકળાયેલા ક્ષેત્રફળમાંથી પસાર થાય. જો S1 ગૂંચળાના સંકળાયેલા ક્ષેત્રફળમાંથી પસાર થાય તો ક્ષેત્રફળ અને ક્ષેત્ર રેખાઓ યાદ કરો. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું બોલાશે? એનું ચુંબકીય ફ્લક્સ બોલાય. અને એ ચુંબકીય ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર કરવા માટે શું બદલાવવો પડે? પ્રવાહ બદલાવવો પડે. જે કયા ગૂંચળામાં બદલાશે? S2 કોની મદદથી? તો કે રિહોસ્ટરની મદદથી. રેડી? ભણીએ. જે લખ્યું છે એનો જ કામ કરીએ અને એનો જવાબ આપીએ. ચાલો ધ્યાન આપીએ. ધારો કે બે ગૂંચળાઓ S1 અને S2 માં
એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા સ્મોલ n1 અને n2 છે તેમજ કુલ આટાઓની સંખ્યા કેપિટલ N1 અને કેપિટલ N2 છે તેમજ તેમની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 છે તેમજ તેમની ત્રિજ્યાઓ અનુક્રમે કેટલી છે R1 અને R2 છે બરાબર છે બાળકો ચાલો હવે R1 અને R2 નો કન્સેપ્ટ ક્લિયર આટલું રેડી આકૃતિ સમજાડી હવે આપણો મૂળ મુદ્દો શેમાંથી પ્રવાહ વેડાવશું બીજામાંથી અને કોને વાત કરશું પહેલાની ઉલટી પ્રોસેસ પણ કરી શકાય પણ આપણે આમ જ કરીએ બીજામાંથી સૌથી પહેલા પહેલામાં હવે ધ્યાન આપજો જરા કો ભાઈ બીજા ગુચલામાંથી પ્રવાહ વહે તો ચુંબકીય ક્ષેત્ર કોનું હોય તો કે બીજાનું હોય ચુંબકીય ફ્લક્સ કોનું હોય તો એ પહેલાનું હોય પણ ચુંબકીય ફ્લક્સ માટે બી અને એ જરૂરી છે બરાબર સૂત્ર સમજીએ કારણ કે આ કન્સેપ્ટ આપણે ક્લિયર હોવો જોઈએ બી અને એ રેડી છે હવે બીજાનું ચુંબકીય ક્ષેત્ર પણ પહેલાનું શું લેવું પડે ક્ષેત્રફળ કારણ કે આપણે અન્યોની વાત કરીએ છીએ તો બીજાના ચુંબકીય ક્ષેત્ર સાથે હાલશું અને પહેલાનું શું લેશું બાળકો ક્ષેત્રફળ ઉલટી પ્રોસેસ કરતા હોય તો અહીંયાથી પ્રવાહ વહેતો હતો તો આનું ચુંબકીય ક્ષેત્ર લે અને આનું શું લેતું બાળકો ક્ષેત્રફળ પણ આપણે આવું લઈએ છીએ ક્યાંથી ક્યાં જઈએ છીએ તો કે આપણી ગંગા જે વહે છે એનો સંદર્ભ લઈએ હિમાલયથી કેદારનાથ તરફ પેલા ઉપડીએ આપણો હિમાલય ને આપણું કેદારનાથ તો વહેડાવીએ ગંગા બરાબર છે એટલે બીજામાંથી શું વહેતો થાય પ્રવાહ તો પેલામાં શું થાય ફ્લક્સ જોઈએ જ્યારે ગુચલા H2 માંથી I2 જેટલો પ્રવાહ વહે ત્યારે તેમની સાથે સંકળાયેલ કોની સાથે તો કે જેમાં પ્રવાહ વહેતો હોય એનું ચુંબકીય ક્ષેત્ર હો ત્યારે તેમની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ S1 ગુચલામાંથી પસાર થાય અને પરિણામે S1 ગુચલામાં શું બદલાશે ફ્લક્સ પરિણામે S1 ગુચલામાં ફ્લક્સ બદલાય છે અને આ બદલાતું જતું ફ્લક્સ એ કોના સમપ્રમાણમાં હોય તો કે પ્રવાહના સમપ્રમાણમાં હોય પણ કોનો પ્રવાહ તો કે બીજાનો પ્રવાહ એટલે કોનું ફ્લક્સ તો કે પહેલાનું ફ્લક્સ તો એની અંદર જુઓ જી આપણે તે દિવસે વાત કરતા હતા કે ભાઈ એક આટો હોય તો 5 જેટલું ઉત્પન્ન થાય તો કુલ આટા કેટલા પહેલાની અંદર તો કે કુલ આટા પહેલાની અંદર n1 જેટલા છે કુલ આટા કહું છું એકમ લંબાઈ દીઠ નહીં કુલ આટા કેટલા તો કે n1 જેટલા તો કુલ ફ્લક્સ કેટલું થાય તો એકનું 5 હોય તો n1 નું કેટલું થાય બાળકો n1 5 તો સમીકરણ આવું તૈયાર થશે કે ભાઈ n1 5 1 પહેલાનું ફ્લક્સ એટલે 5 1 આપો n1 5 1 આની અંદર ઉત્પન્ન થતું ફ્લક્સ એ ચુંબકીય ક્ષેત્ર રેખા એ પ્રવાહ I પણ સીધું જ લખીએ વાયા નથી કરતા ઉત્પન્ન થતું ફ્લક્સ સીધો જ પ્રવાહ એટલે n15 is proportional to I2 કારણ કે બીજું પૂછડું છે બરાબર છે પ્રપોર્શનની નિશાની દૂર કરી દઈએ બાળકો તો હું તૈયાર થશે n15 m12 I2 આ m12 ને અન્યોનય પ્રેરકત્વ અચળાંક કહે છે હું બોલાય એને અન્યોનય પ્રેરકત્વ અચળાંક m12 બીજાને કારણે પેલામાં ઉત્પન્ન થતું અન્યોનય પ્રેરકત્વ બરાબર છે આ થયો આપણો મૂળભૂત કન્સેપ્ટ હવે સાહેબ જો મારે અન્યોન્ય પ્રેરકત્વની કિંમત મેળવવી હોય કેટલું ઉત્પન્ન થયું છે એ જાણવું હોય તો સમીકરણ 1 આપણું જે છે
એમાં આપણે M12 ને સૂત્રનો શું બનાવી દઈએ? કરતા બનાવીએ. ચાલો ભાઈ ધ્યાન આપીએ. સમીકરણ 1 પરથી કરતા બનાવો ભાઈ M12 ને, તો તૈયાર થશે M12 ઇઝ ઇક્વલ ટુ N1 ∅1 upon I2. બરાબર છે? બધી જ કિંમતો આપણે આવડે છે, રાખી દઈએ બધી કિંમતો. પેલા જરાક ધ્યાન આપીએ, શીખી લઈએ કઈ રીતે થશે. તેથી M12 N1 એટલે શું ભાઈ? તો કે ભાઈ આવું જો યાદ રાખજો, આવું આપણે ભણીને આવ્યા છીએ સોલેનોઇડમાં. ફરીથી સમજાવું કે L લંબાઈ દીઠ કુલ આટા, આખી કેપિટલ L લંબાઈ દીઠ કુલ આટા કેટલા હોય? તો કે કુલ આટા એટલે N. પણ એકમ લંબાઈ દીઠ આટા જોતા હોય મારે, તો એકમ લંબાઈને શેના વડે દેખાડીએ? સ્મોલ n. તો આવું થશે કુલ લંબાઈ કેપિટલ N જેટલા આટા, તો એકમે કેટલા? તો એકમે સ્મોલ n. તો શું થશે? N/L. તો મારે n જોઈએ છે, તો શું આવે? NL. બરાબર? લંબાઈ છે મારી પાસે L જેટલી. પેલામાં જે આટાઓ છે, કારણ કે અહીંયા N1 છે, એટલે મારે પેલા ગૂંચળાની આના આટાઓની વાત કરવી પડે, કારણ કે આની અંદર ફ્લક્સ છે. તો આના આટાઓ કેટલા થશે એકમ લંબાઈ દીઠ? તો અહીંયા હવે સ્મોલ n1. તો n1 ની કિંમત શું રાખીશું? તો કે સ્મોલ n1L. ચાલો ∅1 આનું ફ્લક્સ. હવે ફ્લક્સનું સૂત્ર શું? તો કે B × A. બરાબર? હવે આનું ફ્લક્સ છે તો ક્ષેત્રફળ કોનું લેવાશે? આનું જ લેવાશે. એટલે સમીકરણ આવું થશે ∅1 = A1. પણ ચુંબકીય ક્ષેત્ર આનું નથી, કારણ કે આમાં પ્રવાહ નથી વહેતો. ચુંબકીય ક્ષેત્ર બીજાનું છે, તો અહીંયા મારે લખવું પડશે B2. બરાબર છે? તો સમીકરણમાં આવું થશે. ∅1 ની જગ્યાએ શું લખીશું? તો કે B2A1 / I2. હજી વેલ્યુ રાખીએ N1L એમ જ. B2 જો જી સોલેનોઇડ છે, અને સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે આવડે છે, B = μ0Ni. બરાબર? તો μ0 એમ જ, એ તો કાંઈ બદલાય નહીં. હા, આટાઓ બદલાય સાહેબ, કારણ કે આની અંદર સ્મોલ એકમ લંબાઈ દીઠ કેટલા આટા છે? તો કે સ્મોલ n2 જેટલા. તો સ્મોલ n2. પ્રવાહ કેટલો વહી રહ્યો છે? તો કે I2 જેટલો. હવે રહ્યું B2 ની વેલ્યુ રાખી દીધી, A1 રહ્યું. સાહેબ ક્ષેત્રફળ આનું ગોતવાનું છે પહેલાનું, પણ પહેલાનું ક્ષેત્રફળ કેમ ગોતું? તો કે આટલી અમને ત્રિજ્યા આપી છે વર્તુળની. બરાબર? તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય બાળકો? πr². તો અહીંયા r1 હોવાથી πr1² / I2. તો જોવો જી, ઉપર પણ I2, નીચે પણ I2. શું થશે? I2 કેન્સલ. રેડી? તો M12 ની આપણી વેલ્યુ થશે M12 = જોવો જી μ0 N1 N2. બીજું શું આવશે? πr1². બીજું અહીંયા L વધ્યો છે, L πr1². μ0 N1 N2 L πr1². આ મળી ગયું સમીકરણ નંબર આપણું 2. અન્યોનય પ્રેરકત્વ. પણ કોને કારણે? તો કે બીજાને કારણે. કોનામાં ઉત્પન્ન થતું? પહેલાને. બરાબર છે? આ થયું આપણું અન્યોનય પ્રેરકત્વ. હવે આપણે ઉલટી પ્રોસેસ વહેડાવી છે. ફરીથી હિમાલયથી જે કેદારનાથ ધર્મ ગંગા જાતી તેને બદલે વહેડાવી ઊંધીએ. જોઈએ શું થાય. હવે એક વસ્તુ જરાક સમજવી છે ભાઈ, પેલા એ સમજીએ પછી બધી વાત કરીએ. આ જે મેળવ્યું ને એ બહુ લાંબા સોલેનોઇડ માટે છે. ક્યારે આવું શક્ય છે? R is greater than much greater than L હોય. યાદ છે ને લાંબા સોલેનોઇડની વ્યાખ્યા? એની ત્રિજ્યા કરતા એની લંબાઈ ખૂબ વધારે હોય, તો એવા સોલેનોઇડને કેવો સોલેનોઇડ બોલીએ છીએ બાળકો આપણે? લાંબો સોલેનોઇડ. બરાબર છે? હવે લાંબા સોલેનોઇડની અંદર અહીંયા આકૃતિ દોરી દો જરા. મારી પાસે એક આવો લાંબો સોલેનોઇડ છે. આવો આ લાંબા સોલેનોઇડની અંદર એક ટૂંકો સોલેનોઇડ બીજો રાખ્યો છે. હવે જો તમે લાંબા સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરો ને, તો એની ક્ષેત્ર રેખાઓ છે ને આમ એકબીજાને સમાંતર થઈ જાય એમાં, કારણ કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર થાય બધી આમ અંદર ભાગ. એટલે તમામ ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળા, નાના સોલેનોઇડના જે ગૂંચળું છે એના ક્ષેત્રફળમાંથી શું થાય? પસાર થાય. પરંતુ જો નાના સોલેનોઇડમાં પ્રવાહ વહેડાવો અને મોટામાં નહીં, જો બરાબર ધ્યાન આપજો, નાના સોલેનોઇડમાં પ્રવાહ વહેડાવો આની અંદર, તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય એ તો આવી રીતે થાય. અહીંયા સુધી અસર થઈ, પણ અહીંયા અસર ન થઈ. જો એની અંદરથી ક્ષેત્ર રેખાઓ પસાર ન થાય બાળકો, તો ત્યાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય નહીં. અને જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ન થાય તો EMF તો ઉત્પન્ન થાય, પણ જેટલું આપણે જોઈએ છે, જેટલું આપણે પ્રેરકત્વ જોઈએ છે એટલું ઉત્પન્ન થાય નહીં. એટલે કામ આપણે આવી રીતે કરશું
કે ભાઈ મોટાની અસર નાના પર થાય પણ નાનાની અસર મોટા પર થશે નહીં. તો એટલા માટે આપણે ફ્લક્સ કોનું લેવાના છીએ તો કે એનું ને એનું એટલે કે નાનાની અંદર જ્યારે પ્રવાહ પસાર થાય તો ફ્લક્સ કોનું ગણશું નાનાનું જ ગણશું. પણ આટાઓની સંખ્યા કોની ગણવાની આપણે મોટાની, કારણ કે આની અસર આના ઉપર થતી હશે. બરાબર. એટલે આપણે એક પેરેગ્રાફમાં બહુ જબરું આપ્યું છે, એમાં લખેલું કે ભાઈ જ્યારે તમે I2 પ્રવાહ S2 માંથી પસાર કરો છો ત્યારે M12 ની ગણતરી સહેલી છે. શું કામ સહેલી છે? કારણ કે મોટાની અસર ક્યાં થઈ રહી છે? નાના ઉપર થઈ રહી છે. પરંતુ જ્યારે તમે પહેલામાંથી પ્રવાહ પસાર કરો અને બીજાનું અન્યોને પ્રેરક તત્વ મેળવવા જાઓ ત્યારે ગણતરી ઘણી બધી મુશ્કેલ છે. એટલા માટે આપણે આવું લઈએ છીએ કે ભાઈ નાનાની જે અસર છે એ કોના ઉપર નથી થઈ રહી? મોટા ઉપર થઈ રહી નથી. છતાંય આપણે એનું શું ગણશું? ફ્લક્સ. ચાલો જોઈએ, ધ્યાન આપીએ. જ્યારે S1 ગૂંચળામાંથી I1 જેટલો પ્રવાહ વહેતો હોય ત્યારે H2 ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ત્યારે H2 ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું બનશે ભાઈ સંકળાયેલું ફ્લક્સ? તો કે N252. બરાબર છે. કારણ કે કોનું પ્રવાહ છે? પહેલામાં પ્રવાહ જાય. હવે પહેલામાં પ્રવાહ જાય તો ફ્લક્સ કોનું મળે? બીજાનું. તો શું બનશે અહીંયા? N252 પ્રપોર્શનલ ટુ પહેલાનો પ્રવાહ, એટલે એને નામ આપ્યું મેં I1. પ્રપોર્શનલની નિશાનીને દૂર કરી દો બાળકો, તો તૈયાર થશે આપણું N252. પ્રપોર્શનલની નિશાની દૂર, તો કોની અંદર પ્રવાહ વહે? પહેલાની અંદર. ઉત્પન્ન ક્યાં થયું? બીજામાં. તો અહીંયા શું લખાય? M21 પહેલાને કારણે બીજાનું અન્યોને પ્રેરકત્વ. એમ સેમ કન્ડિશન અહીંયા બીજાને કારણે પહેલાનું અન્યોને પ્રેરકત્વ. I1 એમ જ. ચાલો સમીકરણ નંબર મેળવ્યું 2. અહીંયા મારે કોની ગણતરી કરવી છે બાળકો? તો કે M21 ની ગણતરી કરવી છે. તો M21 ની ગણતરી કરી દઈએ. તેથી M21 ને સૂત્રનો શું બનાવી દઉં કરતા? તો હું થશે જુઓ જી N252 ડિવાઈડ બાય I1. હમણાં જ N2 ની કિંમત રાખતા શીખડાવી હતી. અહીંયા N1 એટલે શું રાખ્યું? તો કે સ્મોલ n1l. તો અહીંયા N2 એટલે શું રાખીશું ભાઈ? તો કે આવું રાખાય સ્મોલ n2l. હવે ફ્લક્સમાં એક ધ્યાન રાખવાનું, કારણ કે 52 આવ્યું જુઓ, તો 52 એટલે ફરીથી BA વાળું લઈએ પોર્શન. કોનું ચુંબકીય ક્ષેત્ર? તો કે આનું હોવું જોઈએ ચુંબકીય ક્ષેત્ર, એટલે B1 તો એનું જ લેવું પડે, કારણ કે એમાં પ્રવાહ વહે એટલે એ સોલેનોઇડ તરીકે કામ કરે. પણ ક્ષેત્રફળ આનું નથી લેવાનું. શું કામ? કારણ કે આની અસર નાનાની અસર મોટા ઉપર થવાની છે નહીં. અહીંયા જુઓ ક્ષેત્રફળ આનું નહીં લઈએ, સોરી ક્ષેત્રફળ મોટાનું નહીં લઈએ, પણ ક્ષેત્રફળ કોનું લઈએ? નાનાનું. એટલે બીજી કન્ડિશનમાં ચુંબકીય ક્ષેત્ર પણ એનું અને ફ્લક્સ પણ એનું. બરાબર છે. તો સોરી ક્ષેત્રફળ પણ એનું, એટલે ટોટલ ફ્લક્સ એનું થઈ જશે. તો અહીંયા લખશું આપણે A1. તો લઈએ કન્ડિશન. ચાલો ભાઈ B1 A1 ડિવાઈડ બાય I1. અહીંયા શું કર્યું હતું બાળકો? B2 A1 લીધું હતું. B2 ને બદલે ત્યાં શું રાખવાનું છે ભૈયા? B1 રાખવાનું છે. બરાબર છે. N2LM. B1 ની વેલ્યુ શું થશે? હમણાં શીખડાવી ભાઈ. μ0 n ની જગ્યાએ B1 છે એટલે N1 લેવું પડે. પ્રવાહ વહે એને I1 કેવો પડે? A1 એટલે પાઈ R1 સ્ક્વેર બની જાય ડિવાઈડ બાય શું બની જશે? I1. તો I1 કેન્સલ. તો M21 એટલે શું મળવાનું છે આપણે? જોઈએ. M21 ઇઝ ઇક્વલ ટુ મળશે મને μ0 N1 N2 બીજું L વિધું અને હું વિધું પાઈ R1 સ્ક્વેર. સમીકરણ નંબર 3 સોરી આ 4 થશે ને? 3 2 તો અહીંયા આપ્યું છે આપણે 3 અને આ થઈ ગયું 4. તો સમીકરણ 2 અને 4 જો જી લગભગ નહીં પણ સમાન છે. બરાબર છે.
મ્યુ 0 n1 n2 l pi r1 સ્ક્વેર મ્યુ 0 n1 l2 l pi r1 સ્ક્વેર એટલે m12 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય છે m21 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય m આપણે યાદ છે ને આવું કઈ કરતા હતા r1 બરાબર r2 બરાબર r બરાબર તો સેમ કન્ડિશન તેથી સમીકરણ 2 અને 4 પરથી શું લખી શકાય છે m12 is equal to m21 is equal to m જેને બોલાય રેસિપ્રોસિટી થિયરમ બરાબર અને શું બોલાશે રેસિપ્રોસિટી થિયરમ બરાબર ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી પણ આપણે યાદ રાખશું અને બોલાશે આપણો રેસિપ્રોસિટી થિયરમ તો આમ કહી શકાય બાળકો કે અન્યોન્ય પ્રેરક તત્વ એ કોના ઉપર આધાર રાખે તો કે અન્યોન્ય પ્રેરક તત્વ એ કોના ઉપર આધાર રાખશે જોજી બે ગુચળા વચ્ચેનું અંતર જો અંતર ખૂબ વધારે હોય તો આની ક્ષેત્રરેખામાં પસાર થવાય નહીં એટલે તો અંતર બીજું ક્ષેત્રરેખા મેક્સિમમ પસાર થાય એટલે આ અને આ મીન્સ કે આમ બંને ગુચળા આમ હોવા જોઈએ જો એક આદુ પણ નમેલું હોય તો એની અંદર ક્ષેત્રરેખાઓ પસાર થશે પણ આ ક્ષેત્રફળનો એમાં સમાવેશ થાય નહીં એટલે ખાસ યાદ રાખશું આપણે અન્યોન્ય પ્રેરક તત્વ અન્યોન્ય પ્રેરકત્વ એ બે બાબતો પર આધાર રાખે છે કઈ બે બાબતો ભાઈ અન્યોન્ય પ્રેરક તત્વ એ કઈ બે બાબતો ઉપર આધાર રાખે છે તો એક પહેલું છે એ એને નામ આપી દઈએ હું ભાઈ તો કે ભાઈ બંને ગુચળા વચ્ચેનું અંતર બરાબર છે બે ગુચળાઓ વચ્ચેનું અંતર એક આ બીજો આધાર શેના ઉપર છે તો કે એમના નમન ઉપર ગુચળાઓના નમન ઉપર લખશું આપણે આવું કે ગુચળાઓના નમન ઉપર ચાલો રેડી આ થયું આપણું અન્યોન્ય પ્રેરક તત્વનો મૂળ કન્સેપ્ટ હવે માઇકલ ફેરાડે પ્રમાણે બાળકો અહીંયા તો સાહેબ સમજી ગયા કે ભાઈ m12 ઉત્પન્ન થાય ને m21 ઉત્પન્ન થાય પણ સાહેબ ઈએમએફ ક્યાં આપણો ધંધો તો ઈએમએફ રહે છે આ બધા સાથે તો ઠીક બરાબર પણ મારો કામ છે મારે ઈએમએફ ડેવલપમેન્ટ કરવું હું આખા પાઠમાં હું ઉત્પન્ન કરી રહ્યો છું બધીએ તો કે ઈએમએફ જ ઉત્પન્ન કરું છું તો આમાં ઈએમએફ ક્યાં તો એના માટે આપણે માઇકલ ફેરાડે બે ગુચળા વાળો કયો પ્રયોગ માઇકલ ફેરાડેનો આવે તો કે એમાં બે પ્રયોગ આવે એક ઓલો ટેપિંગ કળ વાળો પણ એનો કામ આપણે નથી બીજાનું કામ છે તો માઇકલ ફેરાડેના બીજા પ્રયોગ ઉપરથી આપણે હું તારવવું છે ઈએમએફ પણ કોની સાથે સંકળાયેલું તો કે અન્યોન્ય પ્રેરકત્વ સાથે સંકળાયેલું તારવી દઈએ સૂત્ર અને લેક્ચરનું કામ પૂરું કરીએ માઇકલ ફેરાડેના પ્રયોગ નંબર 2 પરથી હવે પ્રયોગ નંબર 2 ની છે ને હું જરાક આકૃતિ દોરી દઉં બરાબર છે કારણ કે આકૃતિ દોરશો ને બાળકો જેટલી એટલો વધારે કન્સેપ્ટ ક્લિયર સમજાશે તો દોરીએ માઇકલ ફેરાડેનો પ્રયોગમાં આપણે જ્યાં S1 નામ આપ્યું ત્યાં એને શું નામ આપ્યું ગુચળાને C1 C1 ની અંદર ધારો કે આટા છે એ કેટલા છે તો કે n જેટલા છે બરાબર છે અને એની સાથે હું જોડ્યું છે તો કે ગેલ્વેનોમીટર G આવું છે હવે એક બીજું ગુચળું છે જેમાંથી આપણે હું વેડાવવો છે પ્રવાહ પણ કેવો પ્રવાહ તો કે બદલાતો જતો એટલા માટે ત્યાં હું જોડવું પડે રિહોસ્ટર જે એનું કામ જ એવું પ્રવાહનું નિયમન કરી કાઢે બરાબર છે હું જોડી દીધું છે અહીંયા તો કે રિહોસ્ટર ચલિત અવરોધ I જેટલો હું વહી રહ્યો છે પ્રવાહ અને એ I જેટલા પ્રવાહને કારણે અને આને નામ આપું C2 બરાબર C2 ગુચળું અને એમાં વહેતા પ્રવાહને કારણે એની આસપાસ શું ઉત્પન્ન થશે ચુંબકીય ક્ષેત્ર કારણ કે ગુચળું હવે ગુચળું ન રહે પણ એક સોલેનોઇડ બની જાય અને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાંથી પસાર થવાનો પ્રયત્ન કરશે બરાબર તો જો જરાક ધ્યાન આપીએ આમાંથી પ્રવાહ પસાર થતો હશે તો આમાં ચુંબકીય ફ્લક્સમાં શું થાય ફેરફાર થશે એટલે સીધું આવું લખીએ જરાક જોઈએ માઇકલ ફેરાડેના પ્રયોગ પરથી માઇકલ ફેરાડેના પ્રયોગ પરથી જ્યારે
क्या गुचड़ामनी अंदर तो के C2 नी अंदर ज्यारे C2 नी अंदर I जेटलो प्रवाह पसार थतो होय त्यारे बराबर I जेटलो प्रवाह पसार थतो होय त्यारे C1 ना n आटा साथे કેટલા આટા છે એની અંદર n C1 ના n આટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું બનવાનું છે ભાઈ સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ તો આવું થશે જોવો જી આટા કેટલા n ફ્લક્સ ટોટલ થયું 0.5 બરાબર જે પ્રવાહ વહી રહ્યો છે કેટલો વહી રહ્યો છે I હવે પ્રપોર્શનની નિશાની દૂર કરીએ તો આવું કહી દઉં આને n5 is equal to mi જ્યાં m એટલે અન્યોનય પ્રેરકત્વ અચળાંક બરાબર છે સમીકરણ નંબર આપીએ આને 5 હવે મારે જો EMF જોતું હોય તો મારી પાસે ફ્લક્સ છે પણ કેવું ફ્લક્સ બદલાતું જતું ફ્લક્સ તો આનું સમયની સાપેક્ષે શું કરવું પડે વિકલન એટલા માટે સમીકરણ 5 નું સમયની સાપેક્ષે શું કરી કાઢીએ બાળકો વિકલન સમીકરણ 5 નું સમયની સાપેક્ષે વિકલન કરતા તો સમયની સાપેક્ષે તમે વિકલન કરો એટલે શું તૈયાર થશે જુઓ જી ભાઈ d/dt n5 આવું થયું બરાબર સેમ કન્ડિશન d/dt li તો n નંબર ઓફ ટર્ન નહીં બદલાય બદલાશે ફ્લક્સ ક્યારે પ્રવાહ બદલાય તો લખીએ li નહીં પણ અહીંયા mi n આગળ લઈએ તેથી આવું બનશે n d5/dt અહીંયા m કોમન નીકળશે કારણ કે અન્યોને પ્રેરક તત્વ એ હંમેશા ડિપેન્ડેબલ યાદ કરો કોઈ પણનું પ્રેરક તત્વ એ કેપેસિટર જેવું કામ કરે કે C બરાબર Q/V એટલે કે Q અને V ઉપર આધાર નથી રાખતો પણ કેપેસિટરની બે પ્લેટોના ક્ષેત્રફળ એમની વચ્ચેનું અંતર એનો જે વચ્ચે ભરેલો જે ડાઇલેક્ટ્રિક માધ્યમ છે એના ઉપર ડિપેન્ડેબલ છે એ જ રીતે કોઈ પણનું પ્રેરકત્વ એ ગુચળાની ભૂમિતિ એનો આકાર કેવો છે એ અને ગુચળું ક્યાં મટીરિયલનું બન્યું છે એના ઉપર આધાર રાખે છે બરાબર છે એટલે એમ ક્યાં નીકળી જશે બહાર એ તો અચલ રહેવાનું બદલાય છે કોણ અંદર તો કે પ્રવાહ બદલાય કોની મદદથી તો કઈ રિયોસ્ટરની મદદથી ચલિત અવરોધની મદદથી તો તૈયાર થશે આપણું di/dt ચલો n d5dt એટલે ફેરાડેનો નિયમ યાદ હોવો જોઈએ n આટા માટે ફેરાડેનો નિયમ શું છે ભાઈ તો કે એપ્સિલોન બરાબર -n d5/dt આવું છે બરાબર હવે માઈનસ પદ નથી જો માઈનસ પદ નહીં હોય તો મારે બંને સાઈડ માઈનસ વડે ગુણવું પડે ગુણી દઈએ ભાઈ સમીકરણ નંબર 6 સમીકરણ 6 ને બંને બાજુ માઈનસ વડે ગુણતા તો તૈયાર થશે આવું -n d5/dt is equal to -m di/dt -n d5/dt એટલે શું લખીએ ગાય એપ્સિલોન તેથી સૂત્ર આપણું મળ્યું પ્રેરિત EMF એપ્સિલોન બરાબર -m di/dt આમ ગુચળામાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF જોવો જી બાળકો સમીકરણ તૈયાર થયું લખી દઈએ જરાક એનું કામ આમ ગુચળામાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF એ સમય સાથે બદલાતા પ્રવાહ અને અન્યોને પ્રેરક તત્વ પર આધાર રાખે છે અથવા એના ગુણાકાર જેટલું હોય જે તમે કહો એ કરેક્ટ થશે બરાબર તો સ્ટેટમેન્ટ આપણે લખવું પડે શું લખશું ભાઈ ગુચળામાં ઉત્પન્ન થતું EMF એ સમય સાથે બદલાતા જતા વિદ્યુત પ્રવાહ અને શું છે આ ભાઈ અન્યોનય પ્રેરકત્વ અન્યોનય
પ્રેરકત્વ પર આધાર રાખે છે. લ્યો થઈ ગયો આ તૈયાર આપણું. આ થયું આપણું અન્યોનય પ્રેરણ. હજી એક કન્સેપ્ટ બાકી છે. બધે μ0 લાવ્યા છે. જુઓ μ0 બરાબર. પણ સાહેબ આ તો તમે લઈ ગયા શૂન્યાવકાશમાં, કારણ કે શૂન્યાવકાશમાં જે માધ્યમની શૂન્યાવકાશ માધ્યમની આ શું છે તો કે પરમિએબિલિટી છે. એ જ રીતે જો હું આને માધ્યમમાં લાવું, આ બે ગુચડાને ક્યાંક માધ્યમમાં રાખી આવું તો ત્યાં શું થાય? તો જરાક જવાબ લઈએ. જ્યારે અન્યોનય પ્રેરણની ઘટના શૂન્યાવકાશને બદલે માધ્યમમાં લાવવામાં આવે ત્યારે ઉત્પન્ન થતું જે અન્યોને પ્રેરક તત્વ છે આ જ પ્રમાણે મેળવાય. પણ ડિફરન્સ એ છે અહીંયા μ0 નહીં આવે તો ત્યાં શું આવે? μ. યાદ જ છે આપને ઇપ્સાઇલોન 0 એ શું હતી તો કે માધ્યમની પરમિટિવિટી હતી. બરાબર. પણ ઇપ્સાઇલોન 0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી હતી, જ્યારે એપ્સાઇલોન એ માધ્યમની પરમિટિવિટી હતી. સેમ કન્ડિશન μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે, એમ માધ્યમની પરમિએબિલિટી એટલે અહીંયા હું લખાશે ઓન્લી ફોર μ. તો આમાંથી કોઈ એક સમીકરણ લઈએ, m12 લ્યો કે m21 લ્યો, કોઈ પણ લ્યો, m12 બરાબર. તો અહીં હું લખીશું μ n1 n2 l પાઈ r1 સ્ક્વેર એમ જ. પણ બાળકો μ ને હું કન્વર્ટ કરી શકું છું. જરાક ધ્યાન આપજો. આપણી પાસે વિદ્યુતને સંલગ્નિત આવું છે. જુઓ જી ભાઈ, વિદ્યુતને સંલગ્નિત શું છે આપણી પાસે? એપ્સાઇલોન ના છેદમાં એપ્સાઇલોન 0 એટલે કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને એની સાપેક્ષ પરમિટિવિટી એપ્સાઇલોન r કહીએ છીએ. એ જ રીતે હું આવી રીતે લખી શકું આમાં μ એટલે કે માધ્યમની પરમિએબિલિટી અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણોત્તરને એની શું બોલાશે? સાપેક્ષ પરમિએબિલિટી. બરાબર છે. તો મારે μ છે તો μ ની જગ્યાએ હું રાખી શકું μr into μ0. તો મારું જે સમીકરણ તૈયાર થશે એ કંઈક આવું બની જશે m12 is equal to μr μ0 n1 n2 l pi r1 સ્ક્વેર. આ માધ્યમ છે જ્યારે આ શૂન્યાવકાશ છે. તો આ થયું આપણું અન્યોનય પ્રેરણની ઘટના. હવે પછીનો જે ભાગ આવશે એમાં આપણે વાત કરવાની છે આત્મપ્રેરકત્વ વિશે. બરાબર છે બાળકો? અસ્તુ.